Hi, I'm dietitian Shreya Oza and welcome back to our podcast. તો આપણી સાથે છે તરલા મોદી, જેને 3 months અહીંયાથી ડાયટ પ્લાન કર્યો અને આપણે એમને જ પૂછીએ એમને કેવું ફીલ થયું છે. તો તરલાબેન, તમે 3 monthsમાં કેટલું રિડક્શન થયું? 8 કિલો થયું. 8 કિલો થયું ને? સરસ. અને તમને ક્યારે પણ કંઈ પણ ફીલ થયું કે તમને લો એનર્જી લાગતું હોય? એવું કશું નથી થયું. હા, વીકનેસ કઈ આવી ગઈ હોય કે એવું કંઈ? ઈઝી હતું? હા, ઈઝી હતું. હવે ડાયટ પ્લાન સરસ હતો એટલે વાંધો નથી આવ્યો. વાંધો નથી આવ્યો ને? ક્યારે કઈ પ્રોબ્લેમ આવ્યો? સ્કિનમાં કઈ પ્રોબ્લેમ આવ્યો કે હેરમાં કઈ પ્રોબ્લેમ આવ્યો? એવું કશું નહીં. ઉપરથી મારા હેર મને લાંબા લાગે છે, ત્યારે સરસ લાગે છે. હા હા, જાણે બધા વિટામિન મળ્યા હોય ને એના હિસાબે સારા લાગે છે હેર. ઓકે. અને તમારી એજ કેટલી છે? 49. 49 એજમાં 3 months ની અંદર એમણે 8 kg લોસ કર્યું છે. એટલે આ એજની જે જનરેશન છે જનરલી એવું માને કે આપણે ડાયટ ન કરવું જોઈએ, પણ તલાબેને કર્યું એટલે ઘણું સારું કહેવાય. તમને ક્યારે એવું ફીલ થયું કે ડાયટ કરવાથી તમને પગમાં દુખાવા થતા હોય કે તમને એકદમ? મને ઉપરથી પગનો દુખાવો જતો રહ્યો છે. ઓકે. બીજા કયા કયા બેનિફિટ થયા તમને? બીજા બેનિફિટમાં તો સ્ફૂર્તિ લાગે છે અને આમ કોન્ફિડન્સ વધ્યો હોય એવું લાગે છે. એવું લાગે છે? હા, એવું લાગે છે. સરસ સરસ. અને તો તમે બધાને શું કહેશો, ડાયટ કરાય કે ના કરાય? કારણ કે ઘણા બધા લોકોને ડાયટ વર્ડથી ડરતા હોય કે ડાયટ એટલે એવો ડાયટ નથી. આ પરફેક્ટ ડાયટ છે કે તમે ભૂખ્યા પણ ના રહી શકો અને બધી સારી રીતે બધું વિટામિન્સ બધા મળે છે અંદરથી. એવું ડાયટ છે એટલે વાંધો ના આવે. એટલે વાંધો નથી આવતો ને? હા, સરસ સરસ.